નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશમાં યુનિટ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ તેની સંપૂર્ણ સમજ મેળવીશું. તો યુનિટ 8 શેરિંગ ઇઝ કેરિંગ એની અંદર સૌથી પહેલાં છે લિસનિંગ, જેમાં સૂચના છે રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે અહીં જે આપણને કવિતા આપેલી છે તે આપણે ગાવાની છે અને તેનો આનંદ માણવાનો છે. કવિતા જોઈએ. લર્ન ટુ શેર, લર્ન ટુ શેર, ગીવ યોર સ્માઇલ ટુ કેર ફ્રોમ અ માઇલ, શેર યોર ફૂડ એન્ડ શેર યોર જોય, કેર ફોર ફ્રેન્ડ્સ એન્ડ બી હેલ્પિંગ હેન્ડ્સ. ત્યાર પછી આગળ છે બી લાઇક સન ટુ કેર ફોર એવરીવન, કેર લાઇક અર્થ ટુ મેક યોર લાઈફ વર્થ, બી લાઇક યોર મોમ એન્ડ કીપ ગોઈંગ ઓન, બી લાઇક યોર ડેડ ફીલ ઓલવેઝ ગ્લેડ. આગળ છે ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ્સ, એટલે કે અહીંયા આપણે શબ્દો પૂર્ણ કરવાના છે. શબ્દોની અંદર જે મૂળાક્ષર ઘટે છે, અંગ્રેજી મૂળાક્ષર, તે આપણે ખાલી જગ્યામાં લખવાના છે. તો પહેલી ખાલી જગ્યાની અંદર અહીં એચ, ત્યાર પછી એ અને ઈ આવશે, એટલે આખો શબ્દ બનશે SHARE, શેર. ત્યાર પછી એવી જ રીતે બીજામાં આવશે લર્ન, LEARN. ત્રીજામાં આવશે ગ્લેડ, GLAD. ચોથા શબ્દમાં વર્થ, WORTH. પાંચમો શબ્દ ઓલવેઝ, ALWAYS. તો આ રીતે અહીં શબ્દો જે છે તે પૂર્ણ કરવાના છે. ત્યાર પછીની સૂચના છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે અહીં આપણને જે વાર્તા આપેલી છે તે આપણે સાંભળવાની છે. વાર્તાનું શીર્ષક છે શેરિંગ ઇઝ કેરિંગ. તો જોઈએ સ્ટોરી. There was a small village. A kind-hearted man, Mohanbhai, lived there. Mohanbhai loved children and believed in the power of storytelling. Every evening, children from the village gathered around him to listen to his wonderful stories. આગળ છે ત્યાર પછી one day, Mohanbhai began to tell a story about a greedy rabbit. He said to the children, once there was a rabbit named Raju who always wanted more. He never shared his food with others and was never satisfied. One day, Raju found a magical carrot that could grant any wish. Excitedly, he wished for a huge carrot garden to keep all the carrots for himself. His wish came true, and the garden was filled with carrots. But soon Raju realized that he couldn't eat all the carrots by himself. He felt lonely and sad. One day he saw the squirrels, his friends, looking hungry. Raju realized that he had been selfish, so decided to share his carrots with them. Raju shared his carrots. He noticed how happy it made everyone. He learned the joy of giving and the importance of sharing. From that day, Raju became a kind and generous rabbit, and his friends loved him dearly. Mohanbhai ended the story by saying, "Children, remember that sharing brings happiness and kindness makes friendship stronger. Always be like Raju, and your heart will be filled with joy." They went home with the moral of the story in their heart, ready to apply it in their own lives. ત્યાર પછી આગળ સૂચના છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે પ્રશ્નો આપેલા છે તેના આપણે જવાબ આપવાના છે. પહેલો ક્વેશ્ચન છે હુ વોઝ રાજુ, તો એનો આન્સર છે રાજુ વોઝ અ ગ્રીડી રેબિટ. ક્વેશ્ચન નંબર 2, વેર ડીડ મોહનભાઈ લીવ, તેનો આન્સર છે મોહનભાઈ લીવ્ડ ઇન અ સ્મોલ વિલેજ. ત્યાર પછી આગળ
ક્વેશ્ચન નંબર 3, હાઉ વોઝ કેરેટ? તેનો આન્સર છે ધ કેરેટ વોઝ મેજિકલ એન્ડ ઇટ કુડ ગ્રાન્ટ એની વિશ. ક્વેશ્ચન નંબર 4, ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરેટ્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ડુ યુ શેર ફૂડ વિથ યોર ફ્રેન્ડ્સ? તેનો આન્સર છે યસ, આઈ શેર માય ફૂડ વિથ માય ફ્રેન્ડ્સ. ત્યાર પછી આગળ સૂચના છે મેચ એ વિથ બી, એટલે કે અહીં આપણે જોડકા જોડવાના છે. એક એ વિભાગ આપેલો છે, ત્યાર પછી એક બી વિભાગ આપેલો છે. એ વિભાગને આપણે બી વિભાગ સાથે જોડવાનો છે અને અહીં આન્સર લખવાનો છે. એ વિભાગમાંથી સૌથી પહેલું છે ટેલ, તો એની સામે આવશે ઈ, સ્ટોરી. ત્યાર પછી બીજું છે ઇમ્પોર્ટન્ટ, એની સામે આવશે એ, વેલ્યુએબલ. ત્રીજું છે કિડ્સ, તો એની સામે આવશે બી, ચિલ્ડ્રન. ચોથું છે જોય, તો એની સામે આવશે સી, હેપીનેસ. પાંચમું છે બિગ, તો એની સામે આવશે ડી, હ્યુજ. તો પહેલાની સામું ઈ, બીજાની સામું એ, ત્રીજાની સામું બી, ચોથાની સામું સી અને પાંચમાની સામું ડી આવશે. આગળ જોઈએ ત્યાર પછી રીડિંગ, એટલે કે હવે વાંચવાનું છે. સૂચના છે રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે અહીં જે આપણને ફકરો આપેલો છે તે ફકરો આપણે વાંચવાનો છે અને ત્યાર પછી ખાલી જગ્યા જે છે તે પૂર્ણ કરવાની છે. ફકરો જોઈએ. મીતા વોકડ ટુ સ્કૂલ એવરી ડે. She enjoyed looking at the vehicles passing by. One day she noticed that the vehicles were not passing. She became curious. She wanted to know what was happening. She began to look here and there. Scooters were honking, cars were stuck, and buses were waiting. Meeta became very curious now. She ran to check why everyone was stuck. When she reached the traffic signal, she noticed that the traffic police had stopped all the vehicles. Something was happening. She jumped up in eagerness and ran faster now. To her surprise, a hen was crossing the road with 10 little chicks. This was blocking the traffic. Meeta smiled. She looked at the traffic police. He smiled back and allowed the hen to cross the road safely. ત્યાર પછી હવે અહીં ખાલી જગ્યા જે છે તે પૂર્ણ કરવાની છે તે ફકરાના આધારે. ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ, તો એમાં જવાબ આવશે મીતા. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા વોઝ ક્રોસિંગ ધ રોડ, તો એનો આન્સર છે અ હેન. ત્રીજું ધ બસીસ વેર વેઇટિંગ. ચોથી ખાલી જગ્યા શી લુકડ એટ ધ ટ્રાફિક પોલીસ. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા ધ યંગ વન્સ ઓફ હેન ઇઝ કોલ્ડ ચિક્સ. ત્યાર પછી આગળ સૂચના છે રીડ ધ ફોર્મ, ફિલ ધ ડિટેલ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં આપણને જે ફોર્મ આપેલું છે તે વાંચવાનું છે. ત્યાર પછી તેની ડિટેલ્સ જે છે માહિતી તે ભરવાની છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં જે ફોર્મ છે તે નૃત્ય કલા કેન્દ્ર તેનું છે, તે આપણે ભરવાનું છે. નૃત્ય કલા કેન્દ્ર, ગોદી રોડ, દાહોદ. મોબાઈલ નંબર છે અહીં લખેલો. ડાન્સ ક્લાસ રજિસ્ટ્રેશન ફોર્મ છે, એટલે કે જે નૃત્યનો ક્લાસ છે તેના રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ છે. અહીં તમારે નામ લખવાનું છે, ત્યાર પછી એડ્રેસ, જેન્ડર લખવાનું છે, કોન્ટેક્ટ નંબર, ડેટ ઓફ બર્થ. ત્યાર પછી ફાધર્સ નેમ, એટલે કે તમારા પિતાનું નામ, માતાનું નામ, કયા ધોરણમાં અભ્યાસ કરો છો તે લખવાનું છે, હાઇટ લખવાની છે એટલે ઊંચાઈ, વજન લખવાનું છે અને તમારી હોબીઝ લખવાની છે. આ ફોર્મ તમારે જાતે પૂર્ણ કરવાનું છે. અહીં ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચનાઓ કંઈક આપેલી છે. ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th September. બેસ્ટ પરફોર્મન્સ વિલ ગેટ પ્રાઇઝીસ. કોસ્ટ્યુમ્સ વિલ બી પ્રોવાઇડેડ ફ્રી. ટાઈમિંગ ઓફ ક્લાસ ઇઝ 7 PM to 9 PM. સબમિટ ધ ફોર્મ બાય 31st August. ત્યાર પછી હવે પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ? તેના જવાબમાં આપણે લખી શકીએ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ
નૃત્ય કલા કેન્દ્ર, અહીંયા વાય આવશે, નૃત્ય કલા કેન્દ્ર, બરોબર. ક્વેશ્ચન નંબર 2, વેર ઇઝ ધીસ ક્લાસ સિચ્યુએટેડ? તેનો આન્સર છે ધ ક્લાસ ઇઝ સિચ્યુએટેડ ઓન ગોદી રોડ ઇન દાહોદ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, કેન યુ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર? તેનો આન્સર છે નો, યુ કેન નોટ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ? તેનો આન્સર છે ધ ક્લાસ સ્ટાર્ટ ફ્રોમ 5th સપ્ટેમ્બર. ત્યાર પછી આગળ રાઇટિંગ પાર્ટ, એની અંદર છે રાઇટ ધ પ્રોસેસ ઓફ શોઈંગ અ સીડ ઇન કરેક્ટ ઓર્ડર. એટલે કે અહીં બીજ વાવવાની પ્રક્રિયાઓ આપેલી છે, બરોબર. આપણે આ પ્રક્રિયાને વ્યવસ્થિત ક્રમમાં લખવાની છે. તો સૌથી પહેલા નંબરે આવશે ડિગ અ હોલ ઇન ધ સોઇલ. ત્યાર પછી બીજું પ્લેસ અ સીડ ઇન ધ હોલ. ત્રીજું આવશે કવર ધ સીડ વિથ ધ સોઇલ. ચોથા નંબરે આવશે સ્પ્રિંકલ વોટર ઓન ધ સોઇલ. ત્યાર પછી પાંચમા નંબરે આવશે લેટ ધ સીડ ગ્રો ઇન ધ સનલાઇટ. ત્યાર પછી આગળ સૂચના છે ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર ફેવરિટ પિકનિક સ્પોટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે તમારું પ્રવાસનું પિકનિકનું ફેવરિટ સ્થળ જે છે, ફેવરિટ જગ્યા, તેના વિશે તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે. અને ત્યાર પછી અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલો ક્વેશ્ચન છે વેર ડુ યુ વોન્ટ ટુ ગો? તો એના જવાબમાં અહીં તમારે જ્યાં પિકનિક માટે જવાનું છે તે જવાબ અહીં લખવાનો છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, વોટ આર ધ મેઇન અટ્રેક્શન્સ ધેર? એટલે કે તમે પિકનિક માટે જ્યાં પણ જવા માગો છો ત્યાંનું મેઇન અટ્રેક્શન જે છે તેનું નામ અહીં લખવાનું છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે એનિમલ્સ લાઇક લેપર્ડ્સ, જેકલ, વાઇલ્ડ બેર, સ્લોથ બેર, હાઈના, નીલગાય, બાર્કિંગ ડિયર એન્ડ ચોરસિંગા. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 3, હાઉ વિલ યુ રીચ ધેર? એટલે કે તમે જ્યાં પિકનિક માટે જવા માગો છો ત્યાં તમે કેવી રીતે પહોંચશો તે સ્થળ ઉપર, તે તમારે લખવાનું છે. અહીં જવાબ છે બાય રોડ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, લિસ્ટ ધ થિંગ્સ યુ વોન્ટ ટુ ટેક વિથ યુ. એટલે કે તમે પિકનિક પર સાથે જે વસ્તુઓ લઈ જવા માગો છો તેનું તમારે અહીં લિસ્ટ લખવાનું છે. અહીં જવાબ છે કેમેરા, બાયનોક્યુલર્સ એન્ડ સ્નેક્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર લાસ્ટ જર્ની. એટલે તમારો છેલ્લો જે કોઈ પ્રવાસવાળું સ્થળ હતું અથવા છેલ્લી જર્ની હતી તેના વિશે તમારે અહીં 5 વાક્યો લખવાના છે. અહીં સમજ માટે જવાબ છે આઈ વેન્ટ ટુ જાંબુઘોડા વિથ માય ફેમિલી. વી એન્જોયડ ધ નેચરલ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. વી ટુક અ વોક ઇન ધ ફોરેસ્ટ. વી ઓલ્સો એન્જોયડ સફારી એન્ડ ટ્રેકિંગ. દેર આર મેની બામ્બુ એન્ડ મહુડા ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ઇંગ્લિશમાં યુનિટ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.